ઈડીએ હમણાં થોડા સમય પહેલાં આ ભારતીયની ધરપકડ કરી અને હવે કેનેડાની સરકારે આ ભારતીયના પ્રત્યાર્પણની માંગ કરી છે. કેનેડાના ટોરન્ટો એરપોર્ટ ઉપર એક મૂળ ભારતીયએ 166 કરોડ રૂપિયાના સોનાની ચોરી કરી અને એ ભારત આવી ગયો હતો. હવે ઈડીએ હમણાં થોડા સમય પહેલાં આ ભારતીયની ધરપકડ કરી અને હવે કેનેડાની સરકારે આ ભારતીયના પ્રત્યાર્પણની માંગ કરી છે. કારણ કે 166 કરોડનું આખું લગભગ 400 કિલો ગોલ્ડ હતો એ આ ભાઈ ચોરીને આવી ગયા હતા. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ઘટના 2023ની છે. કેનેડાના ટોરન્ટો પિયર્સટન એરપોર્ટ ઉપર એ $20 મિલિયન એટલે કે લગભગ 186 કરોડ સોનાની ચોરી થઈ હતી. અને જ્યારે આ ચોરી થઈ હતી ત્યારે દુનિયાની સૌથી મોટી ચોરી તરીકે બહુ જબરજસ્ત ચર્ચા થઈ હતી. હવે પોલીસે જ્યારે તપાસ કરી ત્યારે ખબર પડી કે આ આખા ચોરીનો જે મુખ્ય સૂત્રધાર જે માસ્ટર માઇન્ડ છે એ ભારતનો 32 વર્ષનો પ્રીત પનેશર છે. શમશેર પ્રીત પનેશર છે અને એ ભારત ભાગી ગયો છે. જ્યારે કેનેડાને એવી ખબર પડી કે ભારતની અંદર ઈડીએ એની તપાસ કરી અને પંજાબના મોહાલીમાં એક ભાડાના મકાનમાં એ રહેતો હતો અને પોલીસે ધરપકડ કરી અને મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો છે. એવું માનવામાં આવે છે કે લગભગ 8.5 કરોડ રૂપિયાની રકમ આ પ્રીતે મની લોન્ડરિંગથી કેનેડાથી ભારતની અંદર ટ્રાન્સફર કરી હતી અને એટલા માટે એની ધરપકડ કરવામાં આવી. હવે ધરપકડ થઈ પછી કેનેડા સરકારે ભારત સરકારને પ્રત્યાર્પણ માટે વિનંતી કરી છે કે આ પ્રીત પનેશરને અમને સોંપી દો. અત્યાર સુધીમાં આ જે ચોરીની ઘટના છે એમાં ટોટલ 9 આરોપીઓ પકડાયા છે અને એક આરોપી હતો અરસબાન ચૌધરી. એની કેનેડા એરપોર્ટ ઉપરથી ધરપકડ કરવામાં આવી છે. હવે આની અંદર જે ચોરી થઈ હતી એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ એમ હતી કે ફિલ્મી સ્ટાઇલની અંદર આખી ચોરી કરવામાં આવી હતી. કોઈ ઇંગ્લિશ પિક્ચર જોતા હોય એવું તમને લાગશે. કારણ કે આખો ચોરીનો પ્લાન જબરજસ્ત હતો. વાત એમ બનેલી કે 17 એપ્રિલ 2023ના દિવસે બપોરના 3 વાગ્યે સ્વિટ્ઝરલેન્ડના જ્યુરિચથી કેનેડાના પિયર્સન એરપોર્ટ ઉપર એક ફ્લાઇટ લેન્ડ કરી અને આ જે ફ્લાઇટ હતી એ મુસાફરો માટેની ફ્લાઇટ નહીં હતી, પરંતુ આની અંદર આખો એક કાર્ગો હતો અને એની અંદર પ્યોર ગોલ્ડની 6,600 ઈંટ હતી અને $2.5 મિલિયન કેશ હતી. એની અંદર 400 કિલો સોનું હતું. હવે આ જે આખો કાર્ગો આવેલો હતો એમાં કરન્સીને વેન્કુવરના બુલિયન એન્ડ કરન્સી એક્સચેન્જમાં મોકલવાની હતી અને જે સોનું હતું એ ટોરેન્ટોની TD બેંકની અંદર જમા કરાવવાનું હતું. પરંતુ આ આખી ચોરીનો જે માસ્ટર માઇન્ડ છે પ્રીત પનેશર, એણે આખી ચોરીનું યોજના બનાવી. હવે આ જે ફ્લાઇટ આવી અને એની અંદર જે ગોલ્ડ અને કેશ હતી એને એરપોર્ટના કાર્ગો કમ્પાઉન્ડની અંદર રાખવામાં આવી અને સાંજે એ જ દિવસે સાંજે 5 વાગ્યે અને 50 સુધી આ જે કાર્ગો હતું એ એરપોર્ટની જે જગ્યા પર પાર્ક થયું હતું ત્યાં જ હતું. એ પછી 6 વાગ્યે ને 23 મિનિટે એક મોટી ટ્રક વેરહાઉસની બહાર પાર્ક થઈ અને એક વ્યક્તિ બોગસ બિલ લઈ અને વેરહાઉસની અંદર પ્રવેશ્યો અને એની પાસે એક એરવે બિલ હતું. આ જે પોલીસે એવું કીધું કે તમે આ કાર્ગોની અંદર લઈ જવા માટે 2 દસ્તાવેજોની જરૂર પડે. એક તો જેણે કાર્ગો મોકલ્યો હોય એના તરફથી એક લેટર આવ્યો હોય અને બીજું જે એરવે બિલ લઈને આવે કે જેની અંદર નંબર હોય એ નંબર સાચો હોય
હવે આ આખો સ્ટાફ આની અંદર સંડોવાયેલો હતો અને પ્રીત પનેસર છે એ એરપોર્ટનો મેનેજર હતો. તો એણે આખી ચેનલ એવી રીતના ગોઠવી કે એક જૂનું બિલ હતું જે માછીમારીને સંબંધિત હતું, એ બિલને બદલીને એણે આખું એક નવું બિલ ઊભું કર્યું આ કાર્ગોને રિલેટેડ. અને પેલો લેટર બી હતો, એ બંને દસ્તાવેજો લઈને એક માણસ ત્યાં પહોંચ્યો અને 7:27 કાર્ગોને ટ્રકની અંદર લોડ કરવામાં આવ્યું અને 3 મિનિટની અંદર ટ્રક ત્યાંથી બહાર નીકળી ગઈ. નવાઈની વાત એ છે કે જે ઓરિજિનલ માણસ હતો કે જે આ કાર્ગો જેને ડિલિવરી લઈ જવાની હતી, એ માણસ એના સમય મુજબ રાત્રે 9 વાગે આવ્યો અને 9 વાગે આવ્યો અને એના નિયમ મુજબ આવ્યો તો ત્યાં ખબર પડી કે ઓલરેડી તો કોઈ કાર્ગો લઈ ગયું છે. તો એ પછી એરપોર્ટ ઓથોરિટીને બધા જ દોડતા થઈ ગયા અને રાત્રે લગભગ 2:23 પછી પોલીસને જાણ કરવામાં આવી અને એટલી વારમાં તો આખો મોટો ખેલ પડી ગયો હતો. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.